નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં અનેક રેસ્ટોરન્ટ પર ફૂડ વિભાગના દરોડા થયા સફળ। 104 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરી અપાઈ નોટિસ। પોરબંદરના વોર્ડ નંબર 2 માં પીવાના પાણીની સમસ્યા બની ગંભીર। મનપાના મેયર મોદીએ તાત્કાલિક કાર્યવાહીના કર્યા આદેશ। પોરબંદરના અનેક વિસ્તારમાં પશુઓના ત્રાસથી લોકોને મુશ્કેલી। સ્થાનિકોએ મનપાના મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત। પોરબંદરમાં યુવાન પર પત્ની, સાસુ અને શાળાએ કર્યો હુમલો। યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ, થઈ કાર્યવાહી। પોરબંદર જિલ્લા ફૂડ વિભાગ અને મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હેલ્ધી ફૂડમાં 75 કિલો વાસી ખોરાક મળી આવ્યો હતો, તેમજ અન્ય જગ્યાએથી પણ વાસી ખોરાક મળી આવતા નોટિસ અપાઈ છે। પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના તથા મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીર્થાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટરના અધિકારી હર્ષ પરમાર તથા પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાના અધિકારી વિજયભાઈ ઠકરાર અને રાજ છાત્રોડિયા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ તથા ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે રેલવે સ્ટેશન રોડ, પાંજરાપોળ રોડ, એસવીપી રોડ, સુદામા રોડ અને એમજી રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી એનાલોગ પનીર, બટર અને ચીઝ સહિતની અન્ય ડેરી પ્રોડક્ટ્સનો વપરાશ, સંગ્રહ તથા વિતરણ ન કરવા અંગે પરિપત્ર સંબંધિત વેપારીઓ તથા સંચાલકોને આપવામાં આવ્યો હતો। આ સાથે પ્રતિબંધિત એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ અંગે જરૂરી સૂચનાઓ આપી તેનો કડક અમલ કરવા તાકીદ કરવામાં આવી હતી। જે ફૂડ વિભાગે ચેકિંગ કર્યું હતું, કેટલી ટીમો હતી અને કેટલા રેસ્ટોરન્ટ હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, શું મળ્યું ત્યાંથી? વીએમ ઠકરાર, ફૂડ સેફ્ટી ઓફિસર। હાલ ચોમાસાની સિઝન તેમજ તહેવારો નજીક આવતા હોય તેમજ ફૂડ સેફ્ટી કમિશનર ગાંધીનગર દ્વારા એનાલોગ પનીર, બટર, ચીઝ વગેરે ઉપર પ્રતિબંધ તારીખ 5/8/26થી કરેલ છે, જે અનુસંધાને આજે પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ તથા જિલ્લા સેવા સદનના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ડેરી, રેસ્ટોરન્ટ વગેરેનું ચેકિંગ શરૂ કરેલ છે। અને આ ચેકિંગ દરમિયાન ગિરિરાજ થાળમાંથી અંદાજે 9 કિલો ફેટ સ્પ્રેડ જે વેજીટેબલ ઓઇલનું બનેલ હતું, તેમજ 1 કિલો વાસી પનીર મળેલ, જે કુલ 10 કિલોનો નાશ કરાવેલ છે। તેમજ બીજા એક હેલ્ધી રેસ્ટોરન્ટમાં અખાદ્ય વાસી ફ્રીજમાં પડતર ઘણા સમયથી પડેલ માલુમ જુદા જુદા ખાદ્ય સામગ્રી આશરે 75 કિલોનો જથ્થો જપ્ત કરી અને સ્થળ પર નાશ કરાવેલી કામગીરી કરી અને આ કામગીરી હજી પણ ચાલુ રહેશે। આજે સ્થળ પર રેસ્ટોરન્ટમાં તપાસ કરતા માલિક હાજર નથી, તેમના માણસો હાજર છે। માલિકને ફોન દ્વારા જાણ કરેલ છે કે કાલે અમારી પાસે રૂબરૂ આવી જાય અને ત્યારબાદ એની એકવાર નોટિસ આપી અને આગળનું કાર્યવાહી અમારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટને પૂછી અને અમે આગળ કરીશું। ડિટેલમાં જો વાસી ઇડલી હતી, વાસી બાંધેલા લોટ હતા, ચટણી હતી, એક્સપાયર્ડ મસાલા હતા, તેમજ વાસી તૈયાર લોલીપોપ, ઇડલી એવા બધા માલ સામાન હતો, જે ખરેખર ઘણા સમયથી પડતર અને ફ્રીજમાં રાખેલ હોવાનું માલુમ પડે। આગળની કાર્યવાહી માલિકને બોલાવી અને આવતીકાલે એને નોટિસ સુધારા આપી, સુધારા નોટિસ, અને ફરી પાછું જવું હોય છે તો સીલ પણ કરવામાં અમે પગલાં લઈશું। અગાઉ 3-4 વર્ષ પહેલા આ કદાચ મળી આવેલું આ માલિક આગળ ફરી એકવાર મળી હતો, આની સામે શું કામ નથી કરવામાં જતું? દાખલારૂપ કામ કરી પોરબંદરમાં ના, હવે પણ આગળ ભવિષ્યમાં આ રીતે કરીશું। આ ચેકિંગ દરમિયાન વેજીટેબલ ફેટ, બટર,
તથા વાસી પનીરનો આશરે 10 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત વાસી તથા પડતર સહિતના ફ્રીજમાં રાખવામાં આવેલા ઇડલી, પાઉં, ચટણી, બાફેલા બટેટા, સ્પ્રિંગ રોલ, દાઝેલું તેલ તથા મસાલા સહિતનો આશરે 85 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેમાં હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટમાંથી 75 કિલો, પારસ ડેરીમાંથી 3 કિલો, ઢોસા હાઉસમાંથી 9 કિલો, ગિરિરાજ થાળમાંથી 9 કિલો અને સેફ્રોન રેસ્ટોરન્ટમાંથી 3 કિલો, આમ કુલ મળી 104 કિલોગ્રામ અખાધ ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના છેવાડે આવેલા ત્રિશુલ પાર્ક વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિકોએ મેયર મોદી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોરબંદરના વોર્ડ નંબર 2માં આવતા ત્રિશુલ પાર્ક વિસ્તારમાં 50થી વધુ પરિવારો વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારમાં પાણીની લાઇન ન હોવાથી અને પૂરતા પ્રમાણમાં પાણીના ટેન્કરો ન મોકલાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા માત્ર 5 થી 8 દિવસે એક જ ટેન્કર મોકલવામાં આવે છે, જે સમગ્ર વિસ્તારની જરૂરિયાત માટે અપૂરતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પરિણામે મહિલાઓ અને વડીલોને પીવાનું પાણી મેળવવા માટે દૂર આવેલી વાડીઓમાંથી પાણી ભરી લાવવું પડે છે. રસ્તાનું સફાઈ કામ વાળા કઈ નથી, કુશળવાળા આવતા નથી. પાણીની સમસ્યા કેટલા સમયથી છે તમારે, અને અત્યારે શું વ્યવસ્થા છે તમારે પાણી માટે? પાણી ટાંકા આવે કઈ કઈ અમે ટાંકા નથી જોતા, લાઈન નાખો, લાઈન સરખી કરાવો, ટાંકો 10-15 દી આવે એટલું પાણી પૂરું. મારું નામ ત્રિશુલ પાર્ક અને વરદી કે પાણીની પ્રોબ્લેમ છે. અમે આ 4 ટકા ખાતા, અમે અઠવાડિયાનું 2 દિન કે ડોહા માણસ છે અને અમારે લાઈન જોઈએ. બસ લાઈન અમારી પાસે કરે છે. પાણી આવું છે, ટાંકાવાળા કારક નાખે છે, કારક પાણી નાખવા દેતા પાણી ટાંકો કોઈ કામ થતું છે. ટાંકો કેટલા દિવસે આવે બેન? ટાંકો છે 5 દી આવે, એ ગેડી આપે છે, ગેડી દેતા કેટલા પરિવારો ત્યાં છે? 50 વર્ષે અમારે 50 ઘર વચ્ચે 5 દિવસે એક ટાંકો આવે? હા, 5-6 દીએ 8 દીએ એ આવે ટાંકા, 4-5 દી દેતા. અત્યારે તમે શું વ્યવસ્થા કરો પાણીની? પાણીની તો કામ રેસા આડાવાળાથી ભરીએ એમાં ચહોની વાડીઓ ભેગા થતી, વાડીઓમાંથી ભરાઈ નથી, વાડીવાળા ટાંકાથી ભરવા દે, નકર કોઈ અત્યારે પાણી ભરવા દે વાડી વિસ્તાર મારવા. તમે અહીં અગાઉ રજૂઆત કરી, તમને શું કીધું હતું? અમે કીધું હતું કે 2-4 લાઈન પાણી કરી દીધી, પાણી આવે જાય. 5% થયા, નકર પછી તમે જીતી હોય અમે કરી દે, નકર પછી આગળ પગલાં ભરી દે. બીજું કાવે કોર્ટમાં પાણી વિના તો તમને ખબર છે કઈ કામ થતું નથી. પાણી વિના પેલા પાણીનો પ્રશ્ન છે ને, પાણી વિનાનું કઈ કામ થાય નહીં. આવી ગોળના તો કોને ભરેલી પાણી વિનાના જહર વાડીમાંથી જહર. સ્થાનિકોની રજૂઆત બાદ મેયર સાગરભાઈ મોદી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓળેદરાએ સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક બોલાવી સમસ્યાના ઝડપી નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સાગરભાઈ, વોર્ડ નંબર 2માં ત્રિશુલ પાર્કમાં છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યા હતી. ખોદકામના કારણે પાણીની પાઇપલાઇનો તૂટી ગઈ હતી. એ પછી અનેક રજૂઆતો કરી. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો નગરપાલિકા ખાતે રજૂઆત કરતા. આજે પણ તમારી સમક્ષ રજૂઆત કરી. એ લોકોને શું ખાતરી આપીને સમસ્યાનું શું નિરાકરણ છે? આજે વોર્ડ નંબર 2માં ત્રિશુલ પાર્કમાં રહેતા રહેવાસીઓમાં બહેનો મોટી સંખ્યામાં અમારા સુધી આવ્યા હતા અને તેમની રજૂઆત શાંતિથી સાંભળી કે જે કોઈ લગત ડિપાર્ટમેન્ટ છે તેને સામે બેસાડી અને તેમની સમસ્યાનું વહેલા તકે નિરાકરણ થાય તેવા પગલાં લેવામાં આવ્યા છે. પાણીની લાઈન જે તૂટી ગઈ છે તે આવતા સોમવારથી તેનું કામ શરૂ થઈ જશે અને 4-5 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. ત્યાં સુધી વૈકલ્પિક એમને પાણી પૂરતું મળતું રહે તેના માટે ટાંકાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને બહેનોને સંતોષકારક જવાબ અમારા તરફથી મળેલ છે ને જે રીતના અમે એને સમયગાળામાં કામ કરી આપશું તેવું અમે એમને કમિટમેન્ટ પણ આપેલ છે. મેયરે જણાવ્યું હતું કે ત્રિશુલ પાર્કની પીવાના પાણીની સમસ્યાનું આગામી 1 અઠવાડિયામાં નિરાકરણ લાવવામાં આવશે. ઉપરાંત
વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટેનો પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ વિસ્તારના જાડી ઝાંખરાના નિકાલ માટે આવતીકાલથી જ કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ થતાં સ્થાનિકોમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા ચોકી વિસ્તારમાં રખડતા શ્વાન અને આખલાના વધતા ત્રાસથી સ્થાનિકો પરેશાન બન્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મોટી સંખ્યામાં રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. છાયા ચોકી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાન અને આખલાનો ત્રાસ વધી રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનના ટોળા તેમજ રખડતા આખલાઓના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની રહી છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી મોટી સંખ્યામાં સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રખડતા શ્વાન અને આખલાઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ વિસ્તારમાં લોકોને સુરક્ષા મળે તેવી માંગ કરી હતી. મારું નામ વિશ્વા છે. હું છાયા ચોકી વિસ્તારમાંથી આવું છું, બરોબર. અને અમારે જાદવ હોસ્પિટલની સામેની ગલી છે. ત્યાં કૂતરા અને ગાયનો એટલો ત્રાસ છે ને કે પહેલી વખત મારે પેડિટર ઓપરેશન આવ્યું, બીજી વખત અત્યારે પાછું ફ્રેક્ચર થયું છે. તો એના હિસાબે અમારે અરજી દેવા આવ્યા છે કમિશનર સાહેબને કે અમારે ગાય કૂતરાને ઉપાડવાનું છે. ખાસ કરીને શું હેરાનગતિ છે સ્થાનિકોને? વધારે પડતું રાત્રે સુવા નથી દેતા, 3 વાગે પણ બાંધે છે કૂતરાઓને બધા, અને બહુ ત્રાસ છે ગાય કૂતરાનો અમારા વિસ્તારમાં. સ્થાનિકોએ તંત્ર પાસે વહેલી તકે અસરકારક કાર્યવાહી કરવાની માંગ સાથે ચેતવણી પણ આપી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એકલા દાખલ થતા દર્દીઓને હેરાનગતિ થઈ રહી છે. ખાસ કરીને અમુક વોર્ડમાં આવા દર્દીઓને દાખલ કરવામાં આનાકાની કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. સરકારી ભાવસેતી હોસ્પિટલની અંદરમાં જે અમુક લોકો જે બિચારાને કોઈ પાછળ ન હોય અને બિનવારસુ હોય, જો માણસની તબિયત અચાનક લથડી જતી હોય, એને કોઈ પણ બીજા દાખલ કરાવવા આવે અથવા 108માં લઈને અહીં આવે તો ડૉક્ટર તો દાખલ કરી દે છે, ઉપર વોર્ડની અંદરમાં જાય તો ન્યાયની મનમાની કરે છે અને એમ કહે છે કે તાનું પહેલાં એમએલસી કરાવી આવો, કાંઈ કાર્યવાહી કરાવો તે પછી અમે એડમિટ કરીએ, આ તો પછી પેશન્ટ મરી પણ જાય તો એની જવાબદારી કોણ લે? એટલે મારું કહેવાનું છે કે ભાઈ તમારે જે પ્રોસિજર કરવાની થતી હોય એ પ્રોસિજર પછી કરો, તો બિનવારસુ જે આવ્યું હોય એની સારવાર તો કરવી જોઈએ ને. આજે જો સ્કૂલની અંદરમાં ભણવા જાય અને એના મા બાપ ન હોય તો હું ત્યાં શિક્ષક એમ કહે કે ભાઈ આનો એમએલસી પોલીસ કેસ કરાવવા આવો તો અમે આને શિક્ષણ આપીએ. એટલે જે સરકારી છે એ સરકારી તંત્ર જેનું વારસદાર છે, સરકારના જે કર્મચારી બધા બેઠા એ વારસદાર જ ગણાય. એટલે મારું કહેવાનું છે કે તાત્કાલિક આવે ને સારવાર આપી ના કરે ને હવે પછી જે લોકો પણ આગળ આવું છું તો અમે ઉપર કક્ષાએ પર રજૂઆત કરશું અને અમે પણ આના માટે જે કરવું પડશે એ કરશું. કારણ કે માણસ અહીં મરી જાય ત્યાં સુધી સારવાર ન મળે અને એ માણસ 2 વખત હેઠો આવ્યો 2 વખત ઉપર ગયો. એટલે આ મારે કહેવાનું એમ છે કે ડૉક્ટરો જો ઇન્ડોર કરી દેતા હોય તો મારું કહેવાનું કે તાત્કાલિક આને દાખલ કરીને અને સારવાર મળે એવી મારે. અનેક બીજા નંબરમાં કોઈ આધાર કાર્ડ વગરનું આજે ઘરેથી આવી ગયું હોય અને આધાર કાર્ડ ન હોય તો એને કેસ કાઢીને પણ એને સારવાર આપીને પાછળથી એનું આધાર કાર્ડ લઈ લેવું જોઈએ. એટલે મારું કહેવાનું છે કે સારવાર આપવી જોઈએ સરકારી હોસ્પિટલ, માણસ સમસ્યા આવે. પોરબંદર જિલ્લા પંચાયતમાં હવે તમામ વિભાગો અને ચેરમેનની કચેરીઓમાં એસી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં જિલ્લા પંચાયત દ્વારા આ માટે જથ્થાબંધ એસીની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા વિવિધ વિભાગો તેમજ ચેરમેનની કચેરીઓમાં એસીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જથ્થાબંધ એસીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ સ્થળોએ એસી ફિટ કરવાની કામગીરી શરૂ થશે. જોકે આ નિર્ણય વચ્ચે જિલ્લા પંચાયતની કામગીરીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો, ગૌચરની જમીનો પર દબાણ અને અરજદારોના કામોમાં વિલંબ જેવા મુદ્દાઓ લાંબા સમયથી ચર્ચામાં રહ્યા છે. અનેક અરજદારો દ્વારા સમયસર કામગીરી ન થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવતા રહ્યા છે. આ પરિસ્થિતિમાં અધિકારીઓ અને પદાધિકારીઓની સુવિધામાં વધારો કરવા એસી લગાવવાના નિર્ણયને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયતના તમામ સંબંધિત વિભાગોમાં એસી સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં નવી માછીમારીની સિઝન આગામી 16 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે.
તે પહેલા બંદરો પર ડીઝલ માટે બોટોની ભીડ ન સર્જાય અને માછીમારોને સરળતા રહે તે માટે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ કમિશનરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના મત્સ્યોદ્યોગ કમિશનરની કચેરી દ્વારા 6 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ નવી ફિશિંગ સિઝન શરૂ થાય તે પહેલાં જ ડીઝલ વિતરણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં આ નવા નિર્ણય મુજબ રાજ્યના તમામ ડીઝલ પંપો પર આગામી 10 ઓગસ્ટથી માછીમારી બોટોને ડીઝલ આપવામાં આવશે. આ વ્યવસ્થાથી 16 ઓગસ્ટ એ સિઝન શરૂ થાય ત્યારે બંદરો પર બોટોની ભારે અવરજવર અને ડીઝલ માટેની અફરાતફરી અટકાવવામાં મદદ મળશે. જોકે માછીમારોને દરિયામાં માછીમારી કરવા માટે જરૂરી બોટ ટોકન 16 ઓગસ્ટથી જ આપવામાં આવશે. એટલે કે માછીમારો અગાઉથી બોટમાં ડીઝલ ભરાવી તમામ તૈયારીઓ પૂર્ણ કરી શકશે. પરંતુ માછીમારી માટે દરિયામાં જવાની મંજૂરી નિયત તારીખથી જ મળશે. મત્સ્ય વિભાગના આ નિર્ણયને કારણે નવી ફિશિંગ સિઝનની શરૂઆત વધુ સુવ્યવસ્થિત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કેમ્પમાં 100થી વધુ દર્દીઓએ નિષ્ણાંત ડોક્ટરોની તપાસ અને માર્ગદર્શનનો લાભ લીધો હતો. ચેરિટી ફાઉન્ડેશનના સ્થાપક સ્વ અશ્વિનભાઈ મંજીભાઈ ભરાણીયાની પુણ્યતિથિ નિમિત્તે આશા હોસ્પિટલ ખાતે વિશેષ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર અનિલ રૂઘાણી, સર્જરી વિભાગના ડૉક્ટર ગોપાલ કારવેલિયા તેમજ ક્રિટિકલ કેર વિભાગના ડૉક્ટર હાર્દિક મહેતાએ દર્દીઓની તપાસ કરી આરોગ્ય અંગે જરૂરી સલાહ અને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. દર્દીઓને જરૂરિયાત મુજબ ઇસીજી, બ્લડ સુગર અને બ્લડ પ્રેશર જેવી તપાસો પણ વિનામૂલ્યે કરવામાં આવી હતી. ઉપરાંત સર્જરીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને રાહત દરે ઓપરેશનની સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં 55થી વધુ બાળ દર્દીઓ, 42 ક્રિટિકલ કેરના દર્દીઓ અને 24 સર્જરી વિભાગના દર્દીઓ સહિત 100થી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકા પંચાયત હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતના સરપંચો અને સભ્યો સાથે નેતૃત્વ, આત્મવિશ્વાસ, જવાબદારી અને મહિલાઓનો અધિકાર અંગે સંવાદ યોજાયો હતો. રાણાવાવ તાલુકા પંચાયત હોલ ખાતે રાજ્ય સરકારના નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલિકાઓમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, નિર્ણય શક્તિ અને જવાબદારીની ભાવના વિકસે તેમજ તેઓ વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર બને તે હેતુથી બાલિકા પંચાયતના સરપંચો અને સભ્યો સાથે નેતૃત્વ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ રામભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાલિકાઓને નેતૃત્વ, જવાબદારી, ટીમવર્ક અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં યુવતીઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃત રહી સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી. મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, આંગણવાડી બહેનો તેમજ બાલિકા પંચાયતના સરપંચો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી 4 રસ્તા પર સર્કલ બનાવવા તેમજ શહેરમાં આવેલ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા ફરી માંગ ઉઠી છે. જેમાં સ્થાનિકો દ્વારા આ માંગ કરાઈ છે ત્યારે અગાઉ પણ આ મામલે અનેક વખત માંગ થઈ ચૂકી છે. પોરબંદરના જુબેલી 4 રસ્તે સર્કલ બનાવવા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. 4 રસ્તે સર્કલ બનાવવામાં આવે તો અકસ્માત નિવારી શકાય તેમ છે. આ સર્કલ પર બોખીરા બસ સ્ટેન્ડથી રોકડિયા હનુમાન મંદિર સુધી બાયપાસ રોડ હોવાથી ઘણા નાના મોટા અકસ્માત થાય છે. ઘણી વખત જીવલેણ અકસ્માત પણ થયા છે. ત્યાં સ્પીડ લિમિટનો બોર્ડ મૂકવા તથા જુબેલી 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ મૂકવા અને શહેરમાં આવેલા બંધ ટ્રાફિક સિગ્નલ ચાલુ તેમજ નરસણ ટેકરી 4 રસ્તે પેરેડાઇઝ ફુવારા, બાલુબા ફુવારા અને રેલવે સ્ટેશન 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ મૂકવા માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરીના અનેક વખત દાવા તો કરાય છે, પરંતુ રખડતા ભટકતા પશુઓનો ત્રાસ શહેરમાં યથાવત હોવાથી લોકો આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે, જેને લઈને અનેક માનવ જિંદગીઓ પણ મોતના ખપ્પરમાં હોમી ગઈ છે. અનેક લોકોને ઈજાઓ થઈ છે. ત્યારે આ મામલે
પશુ પકડવા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને કોઈપણ પ્રકારની અસુવિધા કે અકસ્માતની શક્યતા ન રહે તે હેતુથી રખડતા પશુઓને પકડવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી હોવાના દાવાઓ તો અનેક વખત કરાય છે. તેમ છતાં આવા રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાહેર માર્ગો અને ગલીઓના રોડ રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા આવા પશુઓના કારણે લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. ત્યારે વહેલી તકે પશુ પકડોની કામગીરી તેજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર પત્ની, સાસુ અને શાળાએ હુમલો કર્યો હોવાના આક્ષેપ સામે આવ્યા છે, જેમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અને માણેકચોક વિસ્તારમાં મસાલાનો વ્યવસાય કરતા પ્રવીણ દિલીપ પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રવીણ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેના પર પત્ની પૂનમ, સાસુ શારદાબેન અને શાળા ગૌતમ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ પત્ની સાથે અનેક વખત બોલાચાલી અને ઝઘડાના બનાવો બન્યા હતા. તેને પોતે નશાની હાલતમાં હોવાથી પણ ઝઘડા થતા હોવાનું જણાવ્યું હતું. દારૂ અત્યારે કોણ નથી, દારૂ તો આખું ગામ પીવે છે. દારૂ અત્યારે કોઈ એમ નથી કે દારૂ નથી પીતા, પણ ધંધો પાણી કરીને ના દેતો તો હજી અલગ વાત છે. કાયમ 2,000, 3,000, 4,000, 5,000 નો વેપાર કરીને ઘરે આવીને દઉં કરવું તો આવી રીતે 1.5 મહિનેથી ઘરમાં અંદર કરું અને ઘરમાં દેતા નથી. પાણાવાળા બધા સડાવે શીખડાવે તો એનું બધું માને છે. ઘરમાં કરવા જવું તો લાકડીનું ધોકા મારે છે. અત્યારે મારીને જો અત્યારે ભાગીને આવતો અને અત્યારે હજી ઘરે જાઉં છું તો અત્યારે ડાયરેક્ટ 112 ને ફોન કરીને પકડાવી. માયરો એ કોણ કોણે માયરો? કારણ શું હતું? માયરો તો એ ખાલી પીનું હૂતો હતો, મને કઈ ખબર નથી. કઈ આવીને મારી ઘરવાળી ડાયરેક્ટ મારવા માંડી અને મારા હારાને ફોન કર્યો અને મારી સાસુને ફોન કર્યો. એ આવીને ડાયરેક્ટ ખંભારિયા આવીને ડાયરેક્ટ એને કીધું કે મારી કે વધારે કે મારવા માંડી. પછી એ આવીને 3 જણા એ મારવા માંડી. બધા ભેગા થઈને માર્યો? બધા થઈને ભેગો થાય. અને એમાં મારો ભાઈ કેતન આવ્યો ને મારવામાં બચાવવામાં, તો એને કીધું કે કેતન કે તું મારવા માંડ. તો મારા ભાઈ કેતને માર્યો નહીં. એને મને કીધું કે 1 લાકડી મારીને કે જાય કે તું ગલીમાં કે ભાગી. પછી એને મને ભગાડી. હું પછી આમ ફરી દવાખાને આવતો. આની કરતા આવું જીવવું કરવા આની કરતા દવા પીને 2 સીસી તમે દઈ ગયો તો મરી ગયો. એને ડખા કરતો એટલે મારતો કે શું છે? કઈ ડખો કાઈ નહીં. ડખો એ ખાલી કઈ વસ્તુ ની આખો દી ધંધો પાણી બધું કરીને દઉં, બધું માલ વેપાર કરીને પૈસા બધું એને દઈ દઉં. કામ શું કરે છે? મસાલાનું તજ લાવીને માણેકચોક ફેરી મારું. આ ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઝુંડાળા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભારતીબેન જયંતિ પરમાર નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કાટેલા ગામે એક રહેણાંક મકાનમાં બિનવારસી હાલતમાં રાખેલો ગાંજો મળી આવતા ચકચાર મચી છે, જેમાં મકાન માલિકે બહારગામથી આવી તુરંત આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિયાણી મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ND ભરવાડે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ કાંટેલા ગામમાં રહેતા ઘેલાભાઈ ટપુભાઈ વિકમા નામના વૃદ્ધ પોતાના દીકરા સંજય પાસે રાજકોટ ગયા હતા. 8 દિવસ બાદ 5/8ના રોજ પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારે તેમના બાથરૂમની બહાર એક શંકાસ્પદ નેવી બ્લુ કલરનો સફારી લખેલો થેલો બિનવારસુ પડેલો જોવા મળ્યો હતો. આથી તેઓએ આ અંગે તુરંત પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અધિકારીને પણ બોલાવવામાં આવ્યા હતા. આ થેલાની તલાશી લેતા અંદરથી ખાખી કલરની ટેપ વીંટેળાયેલી કુલ 5 પેકેટો મળી આવ્યા હતા. FSL અધિકારી દ્વારા નાર્કોટિક્સ ટેસ્ટિંગ કિટની મદદથી સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં પેકેટોમાં રહેલા લીલા રંગના પાંદડા
ડાળખા અને બીજ એ મારીજુઆના હસીસ એટલે કે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે વજન કાંટા પર 5 પેકેટોનું વજન કરતા તેનું કુલ વજન 5 કિલો 410 ગ્રામ જેટલું નોંધાયું હતું. ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એલસીબી પોલીસે બરડા પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી એક યુવાનને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જેમાં પોલીસે આ દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર એલસીબીના પીઆઈ કાંબરિયા અને તેમની ટીમ બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બરડા પંથકના નાક્કા ગામે એક યુવાન હાથમાં બાચકું લઈને શંકાસ્પદ હાલતમાં ઊભો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસે તેને રોકી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન બાચકામાંથી અંદાજે 22 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ પૂછપરછમાં આ શખ્સે પોતાનું નામ ભાણવડ તાલુકાના રાણપર ગામના નગા દેવાભાઈ મોરી હોવાનું જણાવ્યું હતું અને આ દારૂ રાણપર ગામના હરદાસ કરણાભાઈ મોરી પાસેથી લાવ્યો હોવાનું પણ જણાવ્યું હતું અને ભરત જેતાભાઈ રાણાવાયાને પહોંચાડવો હોવાનું કબૂલ્યું હતું. જેમાં પોલીસે નગા દેવાભાઈ મોરીને અટકાયત કરી હતી. જ્યારે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે કાર્યવાહી બગવદર પોલીસને સોંપવામાં આવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવની હરિઓમ સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મંજુબેન લીલા કેશવાલા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડા દરમિયાન મંજુબેન પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં અનેક રેસ્ટોરન્ટ પર ફૂડ વિભાગના દરોડા થયા સફળ. 104 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરી અપાઈ નોટિસ. પોરબંદરના વોર્ડ નંબર 2 માં પીવાના પાણીની સમસ્યા બની ગંભીર. મનપાના મેયર મોદીએ તાત્કાલિક કાર્યવાહીના કર્યા આદેશ. પોરબંદરના અનેક વિસ્તારમાં પશુઓના ત્રાસથી લોકોને મુશ્કેલી. સ્થાનિકોએ મનપાના મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત. પોરબંદરમાં યુવાન પર પત્ની, સાસુ અને શાળાએ કર્યો હુમલો. યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ, થઈ કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.